अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। घनश्याम यूके। स्वामीजी जय सच्चिदानंद। સ્વામીજી, આ પર્યુષણના નિમિત્તે મારા મન વચન કાયાથી પ્રમાદવશ કે જાણે અજાણે જે કંઈ પણ દોષો થયા હોય એનું આપના ચરણોમાં મિચ્છામી દુક્કડમ. બોલો બોલો. સ્વામીજી, મારે આટલા બધા સત્સંગમાં એક એવું થાય કે આ જે પ્રતિષ્ઠિત આત્મા છે, જેને આપણે લાઈવ ઈગો કહીએ છીએ, એ આવનાર ભવ છે એના માટેનું મૂળ નિમિત્ત છે. અને એમાં જ જેમ અજ્ઞાન હોય તો સંસાર તરફના ભવો બંધાય, પછી જ્ઞાન દ્રષ્ટિ આવે, પછી વિજ્ઞાન દ્રષ્ટિ આવે. બરાબર. હવે ખરેખર જોઈએ તો ઘણા સત્સંગોમાં આપણે આ પુરુષાર્થની વાત થઈ, પછી ગુઠાણાની વાત થઈ, ત્યાર પછી આપણે ડેવલપમેન્ટની વાત થઈ. બરાબર. અને એમાં ઘણું બધું કન્ફ્યુઝન છે મહાત્મા. હવે હું ડેવલપમેન્ટને એક મારી દ્રષ્ટિએ મૂકું છું સહજ રીતે કે શું એનું મિનિંગ હોઈ શકે, અને એમાં આપની દ્રષ્ટિથી એનું કરેક્શન પ્રોપર સમજાવજો. ઓકે. ડેવલપમેન્ટ બે પ્રકારના બિગિનિંગમાં હોય. એક જેને આપણે વ્યવહાર દ્રષ્ટિ કહીએ છીએ, સંસાર લક્ષી. એમાં પણ દરેક વ્યક્તિ પોતાના અત્યારના જ્ઞાન પ્રમાણે નવા ભાવો કરતા હોય, એમાં સંસારની પ્રગતિ હોય જે સંસારમાં ઉકલી રહી છે કોઝ અને ઇફેક્ટના બેઝ ઉપર. પછી જ્ઞાનની દ્રષ્ટિએ હોય તો એને એમ થાય કે આમ કરવાથી પાપ થાય, આમ કરવાથી પુણ્ય થાય, તો એ પ્રમાણેના નવા કોઝ એ ડેવલપમેન્ટ બેઝ ઉપર નાખતો હોય સંસાર લક્ષી. અને વિજ્ઞાન દ્રષ્ટિ એવી છે, એમાં હું માનું છું ત્યાં સુધી બે રીતે છે. એક જ્ઞાન દ્રષ્ટિ છે અને બીજી દર્શન દ્રષ્ટિ છે. વિજ્ઞાન એટલે કે જ્ઞાન અને દર્શન. હવે આપણે બિગિનિંગમાં શું હોય કે મહાત્માઓને આપે એક હથિયાર આપ્યું છે કે દરેક સંજોગોમાં જે સંજોગો આપણને મોક્ષ માટે લાયક અને સહાયક ના હોય ત્યાં આગળ આપણે એમાં સહી નહીં કરવી અને ભાવના કરવી કે મોક્ષ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય. બરાબર. અને હું એવું માનું છું કે આ જે બિલીફ આપણે ભાવ કરીએ છીએ એ કોઝ અને ઇફેક્ટના બેઝ ઉપર નેક્સ્ટ બર્થમાં આવશે. એટલે આ જે ડેવલપમેન્ટ છે દ્રષ્ટિનું દર્શન રૂપે ના કહેવાય, પણ આપણે ભાવ કરીએ છીએ તો એ પણ આવતા ભાવમાં આવશે ખરા, પણ કોઝ અને ઇફેક્ટના આધારે, એટલે કેરી ફોરવર્ડ નહીં થાય પછી નેક્સ્ટ બર્થમાં. હવે બીજું જે યથાર્થ વિજ્ઞાન છે એ વિજ્ઞાન એવું કે છે કે જ્ઞાન અને દર્શન સાયમલ્ટેનિયસલી તમારા વિઝનમાં હોવું જોઈએ. જ્ઞાન અને વિજ્ઞાન સાયમલ્ટેનિયસલી એટલે શું કે ભાઈ હું આ દરેક સંજોગોમાં મન વચન કાયા નહીં તમામ અવસ્થાઓથી મુક્ત એવો અવિનાશી ચૈતન્ય ઘન સ્વરૂપી અને અનંત કાયમી શક્તિઓ વાળો શુદ્ધ આત્મા છું, એ મારું જ્ઞાન છે. અને બીજી દ્રષ્ટિ એ છે કે આ જે સંજોગો કુદરતના કાનૂનથી કુદરતી રચના ઉભી કરીને મને મારા અજ્ઞાનતાને કારણે પડેલા ગતભવના કર્મના હિસાબોમાંથી કુદરત મને પરિણામ આપીને કર્મ બંધનમાંથી છોડાવે છે. તો આ બે દ્રષ્ટિ યથાર્થ ઉપયોગ થાય સંજોગોમાં તો ત્યાં આગળ પછી નેક્સ્ટ બર્થમાં આ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે છે વિઝનમાં એ કાયમ માટે એ સ્ટેજનું પ્લેટફોર્મ બની જાય. પછી દરેક ભવમાં તમે આગળ આ દ્રષ્ટિનો ઉપયોગ કરીને પોતાનો પુરુષાર્થ કરી શકો છો. હવે કન્ફ્યુઝન ક્યાં થાય છે મહાત્માઓને કે આ જે પ્રતિષ્ઠિત આત્મા લાઈવ ઈગો એ દરેક સંજોગોમાં દરેક પોતાના ડેવલપમેન્ટ પ્રમાણે, પોતાની સમજણ પ્રમાણે, પોતાની જ્ઞાન દ્રષ્ટિ કે વિજ્ઞાન દ્રષ્ટિ જે રીતે ડેવલપ થઈ છે એ પ્રમાણે ઉપયોગ કરે છે. બરાબર. તો એમાં જુદા જુદા ટાઈપના અને જુદા જુદા સ્ટેજના કર્મો બંધાય છે.
હવે જે ડેવલપમેન્ટનો બેઝ છે એક કોઝ અને ઇફેક્ટ ઉપર છે, અને એક બીજો જે છે એ કાયમી બેઝ ઉપર સ્ટેબલ છે, જે આગળ વધે પણ ક્યારે નીચે નથી જતો. એ બાબતમાં વધારે ક્લેરિફિકેશન આપો તો આ પ્રશ્નોનું નિરાકરણ કાયમી આવી જાય. મહાત્મા એ પેલું છે કે જ્ઞાન દર્શન છે ને, એ જ્ઞાન દર્શન આજે સવારે પણ સત્સંગમાં મેં કહેલું કે જ્ઞાન દર્શન હંમેશા ડેવલપમેન્ટના ફોર્મમાં હોય છે. એ ચાર્જ ડિસ્ચાર્જ ફોર્મમાં જ્ઞાન દર્શન નથી હોતું. પણ જે જ્ઞાન અને દર્શનના ઉપયોગથી આપણે જે કર્મ ચાર્જ કરીએ છીએ એની અંદર જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એની અંદર જે જ્ઞાન દર્શન ડિસ્ચાર્જ રૂપે છે, શેમાં? ચિત્તની અંદર. એ કર્મના ફળ રૂપે છે, એ કર્મના બીજ રૂપનું જ્ઞાન દર્શન છે. એટલે એ જે જ્ઞાન દર્શન જે છે એ ડિસ્ચાર્જ ફોર્મમાં હોય છે, પણ એ બિલીફ રૂપે છે, બિલીફ રૂપે. અને પેલું જ્ઞાન દર્શન છે એ જે કેરી ફોરવર્ડ થાય છે ડેવલપમેન્ટમાં, એ જ્ઞાન દર્શન આપણું ડેવલપમેન્ટનું છે, અજ્ઞાન નાશ કર્યું તેનું. પેલું જે અવસ્થામાં કર્મ બંધાયા એનું જ્ઞાન દર્શન છે એ તો બિલીફ રૂપે છે. એટલે આ અવતારની બિલીફમાં ચાર્જ થયું, નેક્સ્ટ બર્થમાં ડિસ્ચાર્જ થાય. જેમ મારે પૂજા કરવી જોઈએ, મારે આરતી કરવી જોઈએ, મારે ઉપવાસ કરવા જોઈએ, તો મારે તપ જપ કરવું જોઈએ. આ જે આપણા જે ભાવ કર્યા છે, હવે એ જ્ઞાન જ છે આપણું, પણ એ કયું જ્ઞાન છે? રિલેટિવ સત્યનું જ્ઞાન. એ જ્ઞાનના આધારે બિલીફ, અને બિલીફના આધારે બીજ પડ્યું, અને બીજનું જયારે ફળ આવશે ત્યારે પણ આ જે જ્ઞાન દર્શન જે છે એ ઉપયોગ થવાનો છે. પણ એને અજ્ઞાન નાશ કરવા સાથે કોઈ સંબંધ નથી, કારણ કે કરતાપણાનું જ્ઞાન છે. એટલે જયારે અકર્તાપણાનું અને માલિકી ભાવથી મુક્ત જયારે જ્ઞાન દર્શનનો ઉપયોગ થાય છે ત્યારે જ આપણો અજ્ઞાન નાશ થાય છે. અને ત્યારે પછી એ અજ્ઞાન નાશ થતી વખતે જે તે અવસ્થામાં જે તે કર્મ બંધાઈ જાય છે એ કર્મનું ફળ તો પરિણામ રૂપે આવશે, પણ જ્ઞાન દર્શન તો એના એ જ રહેશે, એમાં ફેરફાર થતો નથી ક્યારે. એટલે આપણું મૂળ વસ્તુ જે કેરી ફોરવર્ડ થાય છે એ જ્ઞાન દર્શન, એને કેપિટલ કહેવાય. કેપિટલ ક્યારે ડિસ્ચાર્જ ના થાય, કેપિટલ સ્ટેબલ રહે ક્યાં તો અપગ્રેડ થાય, પણ માઇનસ ના થાય. પણ ચાર્જ થયેલું ડિસ્ચાર્જ થાય છે એ બધું મિકેનિકલ છે. એટલે એ બધું બિલીફ રૂપે છે, અભિપ્રાય રૂપે છે, ભાવ રૂપે છે, ડુઅરશીપ રૂપે અને ઓનરશીપ રૂપે છે. આ જ વસ્તુ અહીંયા ચાર્જ છે, રૂપકમાં આવે ત્યાં ડિસ્ચાર્જ કહેવાય છે. એ જ્ઞાન દર્શનની કોઈ વેલ્યુ નથી. માટે આપણે કીધું કે મન વચન કાયાથી કોઈ પણ ધર્મની આરાધના કરીએ છીએ આપણે, ત્યારે જો કરતા ભાવે કરશો તો પુણ્ય બંધાશે, અને અકર્તા ભાવે કરશો તો મુક્તિ મળશે. તો પુણ્ય નહીં બંધાય. કેમ પુણ્ય નહીં બંધાય? કારણ કે તમે કરતા નથી ને કરતા નથી તો જ જ્ઞાન દર્શન સાચું છે, ને કરતા છો તો જ્ઞાન દર્શન રિલેટિવ સત્ય છે. તો રિલેટિવ સત્ય છે તો પુણ્ય બંધાશે, તો પાછું એનું ફળ આવશે. એટલે આ રીતે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી નવા બીજ પડશે અને એનું ફળ પણ આવશે. એટલે ફળ જે છે એને કોઝ અને ઇફેક્ટ કહેવાય. એટલે અત્યારે જે જ્ઞાન દર્શન જે સામાન્ય વ્યક્તિઓ માટે કહીએ છીએ એ જ્ઞાન દર્શન એ બિલીફ જ છે, ખાલી શું છે? બિલીફ છે. એ મૂળ જ્ઞાન દર્શન સૈદ્ધાંતિક જ્ઞાન દર્શન નથી, એ લૌકિક અથવા તો ધાર્મિક જ્ઞાન દર્શન છે. એ કેરી ફોરવર્ડ બી થાય અને ડિસ્ચાર્જ બી થઈ જાય છે. સમજાય છે? પણ જે જ્ઞાન દર્શન અજ્ઞાનનો નાશ કરી અને સનાતન સત્ય રૂપે સિદ્ધાંત રૂપે અંદર જે ખુલ્લું થાય છે એ જ્ઞાન દર્શન જે છે એ ડેવલપમેન્ટમાં કેરી ફોરવર્ડ થાય છે, એ ક્યારેય માઇનસ થતું નથી. એટલે જે વ્યવહાર સત્યનું જ્ઞાન છે એ નાશ થાય છે, સનાતન સત્યનું જ્ઞાન એનું ડેવલપમેન્ટ ક્યારેય નાશ થતું નથી અને માઇનસ થતું નથી. એનો ઉપયોગ ના થાય એવું બની શકે. એટલે ઉપયોગ ના થાય એને પ્રમાદ કહેવાય, અને પ્રમાદને આધારે જે જવાબદારી ઉત્પન્ન થાય તે વખતે એના ફળ તમારે બીજ પડ્યું હોય એને ભોગવવા પડે. એટલે ગમે તેવા સમર્થ પુરુષો હોય એને પણ છેલ્લેથી આગલા અવતારમાં પણ એવા ભયંકર બીજ પડી જાય તો એ બીજના ફળ તો એને ભોગવવા જ પડે. હાઈ લેવલનું જ્ઞાન દર્શન હોય તો પણ એક વખત જયારે સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થયું નથી ત્યાં સુધી 1% નું પણ અજ્ઞાન હશે તો પણ ભયંકર પ્રકારના કર્મો બાંધી શકો છો, અપ્સ એન્ડ ડાઉન્સ. અને એ બાંધેલા કર્મો તો ભોગવવા જ પડશે. પછી તમારું જ્ઞાન દર્શન સંપૂર્ણ થઈ ગયું તો રિઝલ્ટ રૂપે તો કેવળ દર્શન જ આવશે, પણ